અમરેલીમાં નકલી લેટરકાંડ મામલે પાયલ ગોટીને લઈને એક વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાયલ ગોટી મેડિકલ ચેકઅપ નહીં કરાવે। અમરેલી લેટરકાંડમાં ધાનાણીનો ચર્ચાનો ચોરો આજે થયો, જેમાં ધાનાણીના ચર્ચાના ચોરામાં કોંગ્રેસી નેતાઓ પહોંચ્યા હતા અને દીકરીને મારવા મુદ્દે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા। એસપી સહિતના પોલીસ કર્મીઓ સામે ડીજીપીને ફરિયાદ કરવામાં આવશે તેવું પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। અમરેલી લેટરકાંડને લઈ રાજનીતિ આક્રમક બની છે। રાજકમલ ચોકમાં પાયલ ગોટી મુદ્દે ભાજપ સામે જાહેરમાં ચર્ચા કરવા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વિરજી ઠુમ્મર સહિતના કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો તો કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ પોલીસ પણ એલર્ટ મોડમાં છે। ત્યારે પાયલ ગોટીએ પોલીસ પર મારવાના આક્ષેપ કરતા તપાસ સામે એસઆઈટીની રચના કરાઈ હતી। જોકે સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક એસપી ઓફિસમાં સંજય ખરાટને મળ્યા હતા અને ત્યારબાદ પાયલ ગોટી કોઈ મેડિકલ ચેકઅપ નહીં કરાવે તેવી જાહેરાત કરી હતી।